ભાવનગર ખાતે વોર્ડ નંબર 6માં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરના ખાતમુહૂર્તનો સમારોહ યોજવામાં આવ્યો હતો। પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા, નગરપાલિકાના અધ્યક્ષ અનટકટની ઉપસ્થિતિમાં આ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આવતા દિવસોમાં આ કામ પરિપૂર્ણ ઝડપથી થશે તેવી ખાતરી આપવામાં આવી હતી। હવે જોઈએ ભાણવડ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ખેલાણી સાથે અમિત પરુનો એક વિસ્તૃત અહેવાલ। ભાણવડ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર 2 ભાગનું ₹5.11 કરોડના ખર્ચે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાણવડના ધારાસભ્ય મુળુભાઈ બેરા, પાલિકાના પ્રમુખ પ્રિયેશ અનટકટ સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા। તેમની હાજરીમાં આ ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ખાસ હાજર રહેલા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક વિઝન હતું કે કોઈપણ શહેરમાં ગટર ખુલ્લી ન હોવી જોઈએ અને આજે આ ભૂગર્ભ ગટર ફેઝ 2નું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। વધુમાં પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ રાષ્ટ્રપિતા ગાંધીજીનો મુદ્દો ટાંકતા કહ્યું હતું કે તેઓ સ્વચ્છતાના ખૂબ આભારી છે, જે પણ આ વસ્તુ પરથી સાબિત થાય છે। અંતમાં મુળુભાઈએ ભૂગર્ભ ગટરનું સંપૂર્ણ કામ પૂરું થવાની અને ગંદકીની સમસ્યાને જાકારો મળશે તેમ જણાવ્યું હતું। પર્યાવરણ બાબતે પણ લોકોની જાગૃતિ માટે અપીલ કરી તેને વધુને વધુ વૃક્ષ વાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। ભાણવડ ખાતે ₹5.11 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર 2ના ભૂમિપૂજન વેળાએ પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, નગરપાલિકાના અધ્યક્ષ પ્રિયેશ અનટકટ, હિતેશભાઈ જોશી, ગોવિંદભાઈ કનારા, નિલેશભાઈ કરમૂર, ટીટી બાપુ, રમેશ ચાંગેલા, ભીમસિંહ કનારા, સુરેશ હિંડોચા, નીરવ રાજાણી, સંજય કણજારિયા, રમણીક નકુમ સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા। આજે ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાઓમાં જે ભૂગર્ભ ગટર યોજના અને બાકીના વિવિધ કાર્યો છે એનું ₹5.11 કરોડ વિકાસ કાર્યોનું હમણાં જ ભૂમિપૂજન કરવામાં આવ્યું। અહીંયા ભાણવડ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચૂંટાયેલા સભ્યો સહિત મહાલક્ષ્મી નગર સોસાયટી વિસ્તારના આગેવાનો અને નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્ટાફ સાથે એનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આજે વિકાસના કાર્યો જેનું ભૂમિપૂજન થયું છે એનાથી અગાઉ વર્ષો પહેલાં બનેલી ભૂગર્ભ ગટર યોજના અને એના આનુષંગિક જે કામો છે એ કામોના કારણે આ કામ પૂર્ણ થતાની સાથે જ ભાણવડમાં વધારે સ્વચ્છતા રહેશે અને જે અગાઉની ખામીઓ હતી દૂર થશે। એટલે અલગ અલગ વિસ્તારોને આજના જે ભૂમિપૂજનનું કામ છે એમાંથી ભાણવડના જુદા જુદા વોર્ડમાં જે ખૂટતા કામો હતા, જે અધૂરું કામ હતું એને કનેક્ટ કરવા માટે આજે આ એક ખૂબ મોટો પ્રોજેક્ટ ₹5 કરોડ રકમનું કામોનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે।